હેલો ગુડ મોર્નિંગ. તો સવારના 8 વાગ્યામાં આપણે આવી ગયા છીએ સુરતના એરપોર્ટ ઉપર અને અહીંયાથી આપણી ફ્લાઇટ છે સુરતથી બેંકોક જવાની. તો જોઈ લો, આ આખો એરપોર્ટનો મોર્નિંગનો વ્યૂ છે. સુરત એરપોર્ટ ઉપર અત્યારે ઊભો છું અને એર ઇન્ડિયાની કંપનીની આપણી ફ્લાઇટ છે. તો થોડી વારમાં જ હમણાં આપણું બોર્ડિંગ ચાલુ થઈ જશે. તો બોર્ડિંગ ક્લિયર કરીને હું તમને ફ્લાઇટની અંદર બેસીને એની અંદરની એમ્બિનિટીઝ બતાવું અને શું ફ્લાઇટની અંદર સર્વિસ છે એ પણ આપણે જોઈશું. ફ્લાઇટની અંદર આપણે ઓર્ડર કરી છે કે આ વેજ બિરયાની, એની સાથે આ બિયર છે બીરાનું, એન્ડ આ એક ઉપમા છે. આપણે અહીંયા વિસ્કી માંગી હતી બટ આ લોકો પાસે વિસ્કી છે નહીં એવું કીધું, એટલે આપણે જસ્ટ બિયર પીને કામ ચલાવી લઈશું અત્યારે. તો આટલી વસ્તુ આપણે ઓર્ડર કરી છે. તો દોસ્તો, બેંકોક એરપોર્ટ પર હું પહોંચી ગયો છું. બપોરના અહીંયા 3:30 વાગ્યા છે. 4.5 કલાકની આપણે આ મુસાફરી હતી, એટલે કે સવારના 9 વાગે ત્યાંથી અમારી ફ્લાઇટ ટેક ઓફ થઈ હતી અને ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે બપોરના 1:30 વાગે અને બેંકોકના ટાઈમ પ્રમાણે બપોરના 3:30 વાગે મને પહોંચી ગયો છું. ફ્લાઇટે પહોંચાડી દીધા છે આપને. એન્ડ હવે હું મારું અહીંયાથી લગેજ કેરી કરીને ડાયરેક્ટ પટાયા સીધા જઈશું. જે બાય કાર જવું પડશે, એટલે આશરે 2 કલાક જેટલો રસ્તો છે બેંકોકથી પટાયા પહોંચવાનો. તો સૌથી પહેલાં હું મારું લગેજ કેરી કરી લઉં. અને જે લોકોએ ફ્લાઇટમાં ક્યારેય મુસાફરી કરી નથી એના માટે એક ઇન્ફોર્મેશન આપી દઉં કે તમારી પાસે ફ્લાઇટની અંદર તમારી ખાલી જે નાની બેગ જ હોય, એટલે કે હેન્ડ કેરી જે હોય છે એ જ તમારી સાથે હોય છે. બાકીની તમારી જે મોટી સુટકેસ હોય છે, લગેજ તમારું, આ રીતે જો સામે તમને દેખાય છે 21, 22, એ રીતે તમારે બોર્ડિંગ પાસ ઉપર લખેલું જ હોય છે, તમને મેન્શન કરેલું જ હોય છે કે ભાઈ આ લગેજ તમારું છે, એ આ બેલ્ટ પર આવવાનું છે. આપણું આ લગેજ 22 નંબરના બેલ્ટ પર આવવાનું છે. ત્યાં આપણી ફ્લાઇટનું નામ અને એ બધી વસ્તુ મેન્શન જ છે. તો આપણે અહીંયાથી લગેજ લઈને પછી આપણી ટેક્સી બહાર ઊભી જ છે, સીધા પટાયા તરફ આપણે નીકળી જઈએ. અહીંયાના રસ્તા એટલા સારા છે ને ભાઈ કે 150 કિલોમીટર બેંકોકથી થાય છે પટાયા, પણ માત્ર તમને 2 કલાકમાં જ પહોંચાડી દે છે આ લોકો. અને તમે જોઈ લો, બધી ગાડીની સ્પીડ અક્રોસ 100 ઉપરની જ છે. 100, 110, 120 એ હિસાબની સ્પીડ પરથી અહીંયા બધી ગાડી ચાલે છે અને એકદમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરે છે બધા. થોડી ભૂખ લાગી હતી એટલે રસ્તામાં આપણે કાર સ્ટોપ કરી આપણે 7-Eleven ઉપર, અને ત્યાંથી આપણે આ કૂકીઝ લીધા. અને કૂકીઝની સાથે સાથે આપણે લીધી છે આ રીતે પેકિંગમાં ઓરેન્જ આવે છે, એ ઓરેન્જ લીધી છે. અને એક મેં લીધી છે એની સાથે એક ચોકલેટ. બરાબર, જો આ બહાર 7-Eleven છે, 7-Eleven સ્ટોર ઉપરથી લીધું છે. તો મિત્રો, સાંજના 7 વાગ્યા છે ને હું પહોંચી ગયો છું મારી હોટલની અંદર. સૌ પ્રથમ તમને મારી હોટલનો રૂમ ટૂર કરાવી દઉં. જો આ છે આપણો રૂમ, જ્યાં આપણે 2-3 દિવસ માટે સ્ટે કરવાના છીએ. જો આખો એનું લુકઆઉટ છે રૂમનું. સામે સરસ મજાનો એક સોફો, સોફાની બાજુમાં આપણો બેડ, અને બેડની બાજુમાં સરસ મજાનો એક બાથટબ આપેલું છે આ લોકોએ. ઇન્ડિયન રૂપીસમાં 4,242 રૂપિયામાં આપણે રૂમ પડ્યો છે 1 દિવસ માટે. અને 3 દિવસ માટે આપણે આ હોટલ બુક કરાવી છે. એની સાથે સાથે જો અહીંયાથી આખો તમને હોટલનો બહારનો વ્યૂ દેખાય છે, પણ અત્યારે તો દેખાશે નહીં, તમને કાલ દિવસે આખો બહારનો વ્યૂ બતાવીશ.
એન્ડ એની સાથે જ આ લોકો અહીંયા લોકર પણ આપ્યું છે. એની સાથે સાથે બાથરોબ પણ આપેલું છે. તો હોટલથી ફ્રેશ થઈને હું નીકળી ગયો છું થાઈલેન્ડની નાઇટ લાઈફ એક્સપ્લોર કરવા માટે. આ તમે જોઈ લો, સામે 7-Eleven છે. અહીંયા તમને બધી વસ્તુ એકદમ સસ્તા ભાવમાં મળી જશે. આપણે જેમ ડીમાર્ટ છે, ડીમાર્ટની જેવો જ એક આ સ્ટોર તમને અહીંયા હરેક ખૂણે ખૂણે જોવા મળી જશે. અને આ 24 કલાક ચાલુ હોય છે આ સ્ટોર, બરાબર છે. અને અહીંયાથી જ બધા લોકો બધી વસ્તુ લે છે. અને આ સ્ટ્રીટ ઉપર આગળ કોર્નર પર મારી હોટલ છે. ત્યાંથી લઈને આ આખી એક શોપિંગ સ્ટ્રીટ છે, જ્યાં લોકો ફ્રૂટ્સ એન્ડ આ 7-Elevenમાંથી બધી વસ્તુ લેવા માટે અત્યારે આવે છે. હવે હું તમને અહીંયાની થોડીક નાઇટ લાઈફ બતાવીશ કે અહીંયાના ફ્રૂટ્સ કેવા છે અને અહીંયા કેવી કેવી વસ્તુ મળે છે અને લોકો કઈ રીતે વીકેન્ડ એન્જોય કરે છે. જો અહીંયા એક સ્ટોરની બહાર આ લોકો બધા અત્યારે વીકેન્ડ એન્જોય કરી રહ્યા છે. જોઈ લો, આ રીતે અહીંયા બહારના લોકો આવીને પાર્ટી કરે છે. આ આખી ગલીમાં થોડા નાના નાના બાર એન્ડ અહીંયા વીડ એટલે કે ગાંજો લીગલ છે થાઈલેન્ડની અંદર. તો મોસ્ટ ઓફ ધી પબ્લિક વીડ માટે પણ અહીંયા યુરોપિયન કન્ટ્રીવાળી ક્રાઉડ બહુ બધું આવે છે. તમને વીડ શોપે રસ્તામાં આગળ સ્ટ્રીટ પાસે છે, તો વીડ શોપે તમને હમણાં બતાવું. અત્યારે 9 આસપાસનો ટાઈમ થઈ ગયો છે, પણ આ આખી સ્ટ્રીટ મોસ્ટલી ફોરેનર લોકો જોવા મળશે અને સુમસામ જેવી દેખાય છે. બટ આની કમ્પેરિઝનમાં હમણાં આપણે જઈશું વોકિંગ સ્ટ્રીટની અંદર, તો આનાથી ક્યાંક અલગ જ માહોલ વોકિંગ સ્ટ્રીટની અંદર હશે. એમ સમજી લો ને કે આનાથી વિરુદ્ધ જ માહોલ હશે. ત્યાં એટલી બધી ભીડ છે કે વાત જવા દો. જો અહીંયાનું આ બધું થાઈલેન્ડનું ફ્રૂટ્સ ને બધી વસ્તુ છે, આપણા ઇન્ડિયા કરતાં એકદમ યુનિક અને અલગ જ ફ્રૂટ હોય છે. ભલે બંને માન લો કે આ સેમ ઓરેન્જ છે, પણ ઓરેન્જનો ટેસ્ટ ઇન્ડિયામાં એન્ડ અહીંયા બે અલગ અલગ એકદમ ડિફરન્ટ ટેસ્ટ આવે છે તમને. તો થાઈલેન્ડ આવો તો એકવાર અહીંયાનું ફ્રૂટ્સ જરૂર ચોક્કસપણે ટ્રાય કરજો. જો આગળ એક વીડ શોપ છે, તમને વીડ શોપે અત્યારે બતાવું હમણાં હું. જો આ છે આખી વીડ શોપ એટલે કે ગાંજાની દુકાન. મોસ્ટલી ભૂરિયા લોકો અહીંયા આવીને રાતે ગાંજો ને એવું વીડ ને એવું બધું કન્ઝ્યુમ કરે છે. બાકી આ છે થાઈલેન્ડનું બધું ફ્રૂટ્સ ને એવું. ભૂરિયા લોકો બધા ફ્રૂટ અત્યારે તમે જુઓ લઈ રહ્યા છે. રાતના 9 વાગ્યા છે, એટલે હવે ધીમે ધીમે આપણે પણ એકાદો આગળ બિયર શોપ છે ત્યાં જઈએ અને એના પછી વોકિંગ સ્ટ્રીટ તરફ જઈશું આપણે. પટાયામાં એક જગ્યા ઉપરથી બીજી જગ્યા પર જવા માટે તમને બધા કરતાં એકદમ સસ્તું
જો આ હું બેઠો છું એને ટુકટુક કહેવાય. જો સામે જે છે ને ટુકટુક છે અને બધા લોકો આમાં મુસાફરી કરે છે આવી રીતે. તમને ઓનલી ફોર 10થી 20 બાદ એટલે કે 40 રૂપિયાની અંદર તમારે જ્યાં જવું હોય ને ત્યાં ટુકટુક પહોંચાડી દે છે. બરાબર. તો અહીંયા આવો તો સસ્તામાં સસ્તી રાઈડ આ ટુકટુક છે. અને એના પછી એક બોલ્ટ નામની એપ્લિકેશન આવે છે ટેક્સીની, એ છે. પણ બને ત્યાં સુધી ટુકટુકનો આપણે આગ્રહ રાખવો. ટુકટુકમાંથી ઉતરીને આપણે આવી ગયા છે વોકિંગ સ્ટ્રીટની અંદર. આ વોકિંગ સ્ટ્રીટનો પાછળનો ભાગ છે. તમને દેખાય છે સામે જન્નત ક્લબ. એ જન્નત ક્લબનો આ બેક સાઈડનો પોર્શન છે, પાછળનો ભાગ છે. અહીંયાથી આપણે હમણાં વોકિંગ સ્ટ્રીટની આગળની સાઈડ જશું અને તમને પછી વોકિંગ સ્ટ્રીટની અંદર કેવો માહોલ છે, કેવા ક્લબ છે અને ક્લબની અંદર કેવું કેવું ક્રાઉડ છે એ બધી વસ્તુ તમને હમણાં અહીંયાથી આગળ બતાવીશું. જો આ છે જન્નત ક્લબ. જન્નત ક્લબની આ પાછળની બાજુ છે. એની ફ્રન્ટ સાઈડ આગળ મેઇન સ્ટ્રીટમાં છે. જો આખો આ જન્નત ક્લબ છે. તમે બહુ બધી રીલ્સ ને વિડીયો જન્નત ક્લબના જોયા હશે. હવે હું તમને આગળની સાઈડ લઈ જાઉં. સૌથી પહેલા આપણે આગળની વિઝિટ કરીએ અંદર કેવું એમ્બિયન્સ બનાવ્યું છે, અંદર કેવો ક્રાઉડ છે, કેવો માહોલ છે. ચાલો તમને બતાવું. રાતના 11 વાગ્યા છે ને તમે જોઈ લો આ અત્યારે જે વોકિંગ સ્ટ્રીટનો માહોલ છે. મારી બંને બાજુ આ રીતના આવા બાર્સ ને એવું બધું આવેલું છે અને મોટા મોટા ક્લબ છે. જેમ અહીંયા રાત આગળના વધતી જશે, મતલબમાં જેમ લેટ નાઇટ થતી જશે એમ ક્રાઉડ હજી વધતું જશે. રાતના 3-4 વાગ્યા સુધી આવું નવું ક્રાઉડ વોકિંગ સ્ટ્રીટની અંદર હોય છે. હવે હું તમને આગળ આપણા એક પટેલ પાન કરીને એક છે પાનનો ગલ્લો, તો હું તમને અત્યારે હવે એની વિઝિટ કરાવું આગળ કે ભાઈ આપણા પટેલભાઈનો પાનનો ગલ્લો અહીંયા વોકિંગ સ્ટ્રીટની અંદર કેવો છે અને અંદરનું ઇન્ટિરિયરનું કેવું છે એ તમને હું બતાવું.
લીલા ક્લબની એકદમ સામે આવેલું છે પટેલ પાન એન્ડ બાર. આપણા પટેલ ભાઈનું જ છે. તમારે હવે પાન, રજનીગંધા, માવો કંઈ લાવવાની જરૂર છે નહીં થાઈલેન્ડ આવો ત્યારે. તો હું તમને અંદરથી પણ બતાવી દઉં કે કેવું છે આ પટેલ પાન એ. જો આ રીતનું અહીંયાનું ઇન્ટિરિયર છે. અહીંયા બધું કોલ્ડ ડ્રિંક્સ પ્લસ વિસ્કી, આલ્કોહોલ બધું તમને મળી જશે. આ એક પૂલ ટેબલ છે અને આ એનું કાઉન્ટર. અહીંયા પાછળની સાઈડ પણ બેસવાની વ્યવસ્થા છે. તમે ત્યાં હુક્કો પી શકો છો આરામથી. પ્લસ તમને અહીંયા પાનથી લઈને બધી વસ્તુ મળી જશે. અહીંયા જુઓ તમે આ વિસ્કી, બિયર, આ બધી વસ્તુ તમને અહીંયા પણ મળી જવાની છે. તો અહીંયા પણ બેસીને તમે ચીલ કરી શકો છો. તો પાર્ટી પૂરી કરીને સવારના 4 વાગી ગયા છે અને જો આપણે આપણી હોટલ ઉપર સવારના 4 વાગે આવી ગયા છીએ.